જય માતાજી મિત્ર, આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. ને આપણે તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ બધા, અને આપણે જવાનું છે ગામમાં, કેમ કે આજ મારા ભાભી વ્રત ઉજવે છે, તો આપણે ગૌણી કરેલ છે, તો આપણે જવાનું છે જમવા. તો હાલો તો જો બસા બધા લઈ લીધા છે, બધા જવાનું છે જમવા. તો હાલો તો બધા જમવા અને ના જઈ અને પછી મળશું. હજી તો આપણે રસ્તો ઘણો પાર કરવાનો છે, કેમ કે ગારો છે બહુ, તો આપણે બધાને પગપાળા જવાનું છે. તો હાલો તો આપણે જઈ આવીએ, ના જઈ અને પછી મળીએ. તો રસ્તામાં આપણે આવતા હતા તો રસ્તામાં બદામડી મળી ગઈ છે, તો જો આપણે સરસ મજાની બદામ તોડી લીધી છે. અને જો કેવી બદામ છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી છે બદામ. તો આપણે લઈ લીધી છે બદામ ને, તો હાલો તો આપણે બદામ ખાઈ લઈએ. અહીંયા લીટો થઈ જાય એટલે આ વિડીયો ચાલુ થઈ જાય. તો જો આપણી ગાડી આવી ગઈ છે આપણને લેવા, તો આપણે એટલે સુધી હાલીને આવ્યા, આપણે બેસી જવાનું છે ગાડીમાં. તો હાલો તો ગાડીમાં બેસી જઈ અને જઈ ગામમાં. ફાઇનલી મિત્ર આપણે પગી ગયા છીએ ગામમાં, અને અમારા કાર્તિકભાઈ મેના છે રોવા. તો કેમ રોવાઈ ગયું ભાઈ? હાલો તો આપણે ઘરે જઈએ ને પછી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુઅર વિડીયોમાં બિના રહેજો. ગયા છીએ ત્યાં મારા ભાભી કરવા મેના છે બધાની ગોવણી, તો એ કરે છે સાઈનલા. હાલો તો આપણે ગોવણીનો સાઈનલો કરાવી નાખી અને કન્ટિન્યુઅર વિડીયોમાં બના રહેજો. તો આ બધા આવી ગયેલા છે, આપણે જ પાછળ રહી ગયા હતા, તો આપણે પણ આવી ગયા છીએ અને બેસી ગયા છીએ બધા. હાલો તો આપણે ગોવણી થઈ જાય. આપણે સન્માન ચાલુ થઈ ગયું છે, અને જો આપણે બધા છોકરીઓ બધી પીરસવા માંડી છે. હવે આપણે બેસી જવાનું છે જમવાનું. જોઈ શકો છો આ છે જમવાનું: ખીર, પૂરી, લાડવા, ગાંઠિયા, શાક. બધા બેસી ગયા છે, આપણે પણ બેસી જવાનું છે. તો હાલો તો બધા જમવા. હવે ખાઈ જાજો હો. બસ એ નિર્ભય અહીંયા જમવા બેસી જા. આપણે આ બાજુ હાલો તો આપણે જમી કાઢી લીધું છે, અને બધું કામ પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે જઈશું ઘરે. તો હાલો તો જોઈ શકો છો બધા નીકળી ગયા છે, ને આપણને સનેડો લઈને મૂકવા આવે છે. તો આપણે બેસી જવાનું છે સનેડામાં. તો હાલો તો આપણે સનેડા બેસી જઈએ. આવજો, બાય બાય, ટાટા. ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે આપણે લાઇટ આવી ગઈ છે, તો આપણે પાણી ભરવાનું છે. તો આપણે હાંધા કરવાના છે. તો આપણે હાલો તો લાઈન પાથરીને લાઈનના હાંધા કરી નાખી, પાણી ભરી લઈ. કેમ કે વરસાદ આવે છે એટલે લાઇટનું બહુ કંઈ નક્કી રહેતું નથી, ક્યારે વહી જાય ને ક્યારે આવે, એટલે આપણે પાણીનો ટોક રાખવો પડે છે. એટલે આપણે જો મારા જે ભૂંગળા ફેરવે છે, અને આપણે મોટર ચાલુ કરવાની છે. હાલો તો એ હાંધા કરી નાખે. ક્યાં વાંચ્યું, ક્યાં પડ્યું? હાલો તો આપણે વાંક્યું લઈ આવી, પછી મોટર ચાલુ કરી દઈએ. જો આપણે લાઈટ વહી ગઈ છે, તો અત્યારે આપણે સાંજનું ટાણું થઈ ગયું છે. તો આપણે સાંજે લાઈટ પણ નથી, અને આપણે બેટરી ઉપર લાઈટ કરી છે. તો જો એટલું અંજવાળું પડે છે, આપણે અંધારામાં સૂતા છીએ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.